વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે એકદમ હેલ્ધી ચીઝ કેક બનાવીશું, ના તો ખાંડ કે ના તો બીજા કોઈ ક્રીમ। તો તેના માટે આપણે એક પેન લઈ લેશું અને તેમાં 100 ગ્રામ જેટલી બદામ લઈ લેશું। સાથે જ આપણે તેમાં 100 ગ્રામ જેટલા કાજુ લઈ લેશું। તો આપણે નીચેનું જે લેયર છે તે વિધાઉટ બિસ્કિટ કે વિધાઉટ મેંદા આપણે બનાવવાનું છે। જનરલી બિસ્કિટ છે તે મેંદામાંથી બનેલા હોય છે, તો બિસ્કિટનું લેયર હું સ્કીપ કરું છું અને અહીં એકદમ હેલ્ધી વિધાઉટ શુગર, વિધાઉટ ક્રીમ, વિધાઉટ કન્ડેન્સ મિલ્ક આ કેક આજે આપણે બનાવીશું, જે સુપર ડુપર હેલ્ધી છે। તો તેના માટે 100 ગ્રામ જેટલા કાજુ બદામ લીધા છે અને તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। તો અહીં થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી બંને વસ્તુને આપણે રોસ્ટ કરવાની છે। તમારે કેટલી ક્વોન્ટિટીમાં આ કેક બનાવી છે એ પ્રમાણે કાજુ બદામની ક્વોન્ટિટીને એડજસ્ટ કરવાની છે। તો અહીં જોઈ શકો છો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, આપણા કાજુ બદામ રોસ્ટ થઈ ગયા છે। તેને આપણે ઠંડા થવા માટે સાઈડ પર રાખી દઈએ। હવે મેં અહીં 8 થી 10 જેટલા ખજૂર લીધા છે, જેના મેં બીજ કાઢી લીધા છે। તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। તો ખાંડ કે ગોળ અથવા તો કન્ડેન્સ મિલ્કની જગ્યાએ આપણે ગળાશ માટે ખજૂરનો ઉપયોગ કરીશું। તો ખજૂરને આપણે થોડા બ્લેન્ડ કરી લેવાના છે, આ રીતે અટકચરા થઈ જાય ત્યાં સુધી। ત્યારબાદ અહીં આપણા કાજુ બદામ પણ ઠંડા થઈ ગયા છે, તો તે બંને પણ ખજૂરની સાથે એડ કરી અને હવે કરકરો એવો ભૂકો કરી લઈએ। તો અહીં બધું બરાબર ક્રશ થઈ જાય એટલે હું તમને બતાવી દઉં, તો આ રીતે એકદમ કરકરો એવો ભૂકો આપણો રેડી થઈ ગયો છે। સાથે જ મેં અહીં સ્ટ્રોબેરી લીધી છે, જેનો મેં ઉપરનો ભાગ છે તેને કાઢી અને રેન્ડમલી ચોપ કરી અને ગરમ પાણીમાં પલાળી લીધી છે। આપણે સ્ટ્રોબેરીનો યુઝ કરતાં પહેલાં તેને ગરમ પાણીથી વોશ કરવી અથવા તો આ રીતે પલાળી દેવી, કેમ કે તેમાં ઝીણો કચરો વધારે પ્રમાણમાં હોય છે। તો એ કચરો છે તે ગરમ પાણીથી જ જશે। જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમારે અગાઉથી આ પ્રોસેસ કરીને રાખવાની છે, અથવા તો ઠંડા પાણીમાં પલાળી દેશો નમક નાખીને તો પણ ચાલશે। પણ મેં અહીં 5 થી 7 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દીધી હતી સમારીને। તો હવે આપણે આમાંથી સ્ટ્રોબેરીનો સોસ બનાવવાનો છે, અથવા તો તમે જામ પણ કહી શકો છો। તો તેના માટે પેનમાં બધી સ્ટ્રોબેરીને લઈ લેશું। સ્ટ્રોબેરી એડ થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ પર આપણે તેમાં શુગર એડ કરી દઈશું। તો અહીં ખટાશ હોય છે સ્ટ્રોબેરીમાં, એટલા માટે આ ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે। તો મેં 1.5 ચમચી જેટલી ખાંડ લીધી છે। તમારે વધારે પડતી સ્વીટ ખાવી હોય સ્ટ્રોબેરી કેક, તો તેના માટે તમારે સ્ટ્રોબેરીનો જ્યારે આ સોસ પ્રિપેર કરો ત્યારે તમારે શુગર એટલે કે ખાંડનું પ્રમાણ વધારી દેવાનું છે। તો મેં અત્યારે ફક્ત 1.5 ચમચી જેટલી જ લીધી છે। તમારે વધારે ગળ્યો આ સોસ ખાવો હોય તો એ પ્રમાણે ખાંડને બેલેન્સ કરી લેવાની। તો અહીં જોઈ શકો છો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એકદમ થીક એવો સ્ટ્રોબેરી સોસ પ્રિપેર કરી લીધો છે। આ રીતની તેની થિકનેસ છે અને એકદમ સરસ કન્સિસ્ટન્સીની સાથે આપણે ઉપરનું જે ટોપનું લેયર છે આ ચીઝ કેકનું તે તૈયાર કરી લીધું છે। તો હવે આપણે આ સોસને ઠંડો થવા દઈએ। 10 થી 15 મિનિટ જેટલો સમય લાગશે, ત્યાં સુધીમાં આપણે નીચેનું જે બોટમ લેયર છે તેને પ્રિપેર કરી લઈએ। તો ડ્રાયફ્રૂટ અને ખજૂરનું જે આપણે પ્રિપેરેશન કર્યું છે તે બધું એક બોલમાં લઈ લેવાનું છે, અથવા તો તમારી પાસે કોઈ પણ શેપનું મોલ્ડ હોય તો તે પણ ચાલશે, પણ કાચનું કોઈ વાસણ હોય તો વધારે સારું। આ પ્રિપેરેશનને આપણે એડ કરી અને ઉપરથી એકદમ સારી રીતે પ્રેસ કરી લેવાનું છે, જેથી કરી બધું બરાબર સેટ થઈ જાય। જો ખજૂરની ક્વોન્ટિટી ઓછી હોય અને આ આપણે જે ભૂકો તૈયાર કર્યો છે તે થોડો છૂટો લાગતો હોય તો તમારે 2 થી 3 ચમચી જેટલું બટર મેલ્ટ કરીને અથવા તો ઘી મેલ્ટ કરી અને આ મિશ્રણની સાથે મિક્સ કરી દેવું, તો પણ સરસ બાઇન્ડિંગ આવી જશે। પણ ખજૂરની ક્વોન્ટિટી થોડી વધારે આપણે એડ કરી છે, તો અત્યારે બાઇન્ડિંગની જરૂર નથી। આ રીતે કોઈપણ વસ્તુથી, વાટકાથી અથવા તો કોઈપણ વસ્તુથી તમારે પ્રેસ કરી અને નીચેનું જે લેયર છે તેને સેટ કરી દેવાનું છે। ત્યારબાદ આપણે મિડલનું લેયર તૈયાર કરવાનું છે, જે ચીઝનું હોય છે। તો આપણે ચીઝનો અથવા તો કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યા વગર આ ચીઝનો લેયર તૈયાર કરવાનું છે। તો તેના માટે મેં અહીં પનીરનો ઉપયોગ કર્યો છે। પનીર ઘરનું બનેલું છે। આ પનીરને મેં દૂધમાંથી નથી બનાવ્યું, છાશમાંથી બનાવ્યું છે। એ કઈ રીતે? તો એ વિડીયોની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં પ્રોવાઈડ કરી દઈશ, ફટાફટ બની જશે આ પનીર। તો અહીં મેં 50 ગ્રામ જેટલું પનીરને આ રીતે હાથેથી મેશ કરીને એડ કરી દીધું છે। ત્યારબાદ અહીં હંકડ છે, એટલે કે આપણે જે દહીંનું પાણી કાઢી અને તેને વજનની નીચે રાખીએ છીએ તેને હંકડ કહેવામાં આવે છે। તો એ કડ આપણે લેવાનું છે, જે 5 થી 6 ચમચી જેટલું છે, તેને પણ સાથે ઉમેરી દઈએ। હવે તેમાં પણ આપણે થોડી સ્વીટનેસ એડ કરવાની છે, તો તેના માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈએ।
તમારે વધારે ક્વોન્ટિટીમાં ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. ત્યારબાદ 2 થી 3 ડ્રોપ્સ વેનીલા એસેન્સના છે તેને ઉમેરી દઈએ અને બધું બરાબર બ્લેન્ડ કરી લઈએ. તો અહીં હું તમને બનાવી દઉં તો ચીઝ સ્પ્રેડ એટલે કે લિક્વિડ ચીઝ તૈયાર છે. મિડલનું જે લેયર આવે છે ચીઝનું તે થોડું લિક્વિડી હોય છે, તો તેને પણ આપણે પ્રિપેર કરી લીધું આ રીતે. તો હવે નીચે જે આપણે જનરલી બિસ્કિટનું લેયર તૈયાર કરતા હોય છે તેની જગ્યાએ આપણે ડ્રાયફ્રૂટનું લેયર તૈયાર કર્યું છે. તેની ઉપર આ લિક્વિડી ચીઝને સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતે. જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે આપણે આ ચીઝને બનાવીને પ્રિપેર કરી લીધું. જનરલી આપણે ઘરે બનાવતા હોઈએ છીએ અથવા બહારથી રેડીમેડ લેતા હોઈએ છીએ તો તેમાં કન્ડેન્સ મિલ્ક અને ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે આ લેયર બનાવવા માટે. પણ અત્યારે આપણે સુપર ડુપર હેલ્ધી ચીઝ કેક બનાવીએ છીએ, તો એ કોઈ બહારની વસ્તુ વગર આપણે ઘરે હેલ્ધી વસ્તુથી આ કેક બનાવવાના છે, એટલા માટે મેં આ બંને વસ્તુનો ઉપયોગ કર્યો છે. આ લેયર એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તમે ઈચ્છો તો ફ્રીઝર પણ કરી શકો છો, પણ હું અત્યારે આ લેયરને સેટ નથી થવા દેતી. ઉપર આપણે સ્ટ્રોબેરીનું જે લેયર રેડી કર્યું છે તે ટોપનું લેયર છે તેને સ્પ્રેડ કરી લઈએ આ ચીઝના લેયરની ઉપર અને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. જો તમારે ટાઈમ હોય અને ઈચ્છતા હો તો ફ્રીઝમાં અથવા ફ્રીઝરમાં 5 થી 10 મિનિટ માટે આ લેયરને સેટ થવા માટે રાખી દો. ત્યારબાદ ઉપરનું ટોપનું સ્ટ્રોબેરીના જામનું લેયર તૈયાર કરો તો પણ ચાલે, પણ હું અત્યારે ડાયરેક્ટ એપ્લાય કરી દઉં છું ઉપર, એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઉં છું. સ્ટ્રોબેરી ચીઝ કેક ના બનાવી હોય તો તેની જગ્યા પર તમારે ચોકલેટ ચીઝ કેક બનાવી હોય તો તેનો પણ હું તમને અહીં એક નાનકડો એવો આઈડિયા આપી દઉં છું. જ્યારે તમારે ચોકલેટની ચીઝ કેક બનાવી હોય ત્યારે જે ચીઝનું લેયર તમે સ્પ્રેડ કરો તેને ફ્રીઝરમાં અડધી કલાક માટે ફ્રીઝ થઈ જવા દેવાનું. ત્યારબાદ ઉપર ચોકલેટને મેલ્ટ કરી અને સ્પ્રેડ કરી દેવાનું અને પાછું તેને ફ્રીઝ કરી લેવાનું. તો આપણી ચીઝ કેક છે તે ચોકલેટ ચીઝ કેક તૈયાર થઈ જશે. અને ચોકલેટ તમારે ઘરે બનાવી હોય તો એ પણ હું તમને જણાવી દઉં. મારી ચેનલ પર ડાર્ક ચોકલેટ ફક્ત 5 જ મિનિટમાં ઘરે કઈ રીતે બનાવી તેનો વિડીયો ઓલરેડી પોસ્ટ થયેલો છે, જેની લિંક હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તો અહીં 3 લેયરને આપણે એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધા બાદ 2 કલાક માટે ફ્રીઝમાં તેને એકદમ સારી રીતે સેટ થવા દેવાની છે. આ સ્ટ્રોબેરી ચીઝ કેકને ફ્રીઝમાં સેટ થવા દેવાની છે. તો અહીં 2 થી 3 કલાક બાદ હું તમને અહીં કાઢીને બતાવું તો એકદમ સરસ આપણી આ સ્ટ્રોબેરી ચીઝ કેક છે તે સેટ થઈ ગઈ છે. જોઈ શકો છો 3 લેયર એકદમ સરસ દેખાઈ રહ્યા છે અને એકદમ સરસ સેટ થઈ ગયા છે. તો હવે રાહ શેની જુઓ છો? બજારમાંથી મોંઘી ચીઝ કેક એ પણ અનહેલ્ધી ઓર્ડર કરવી એના કરતાં આ રીતે તમે ઘરે બનાવી શકો છો અને બાળકોને પણ તમે ઈચ્છો એટલી આપી શકો છો, કેમ કે આ જરા પણ હેલ્થને ખરાબ નથી કરતી. આપણે જે ચીઝનું લેયર કર્યું છે એ પણ એકદમ હેલ્ધી છે, સાથે જ નીચે જે બિસ્કિટનું લેયર બનાવીએ છીએ તેની જગ્યા પર આપણે ડ્રાયફ્રૂટનું લેયર રેડી કર્યું અને ઉપર સ્ટ્રોબેરીનું લેયર. તો એકદમ હેલ્ધી આ ચીઝ કેક રેડી છે. કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ હેલ્ધી રેસિપી કેવી લાગી. સાથે જ આવી યુનિક અને હેલ્ધી રેસિપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો, જેમાં તમને આવી અવનવી અને અનોખી રેસિપીઓ મળી રહેશે. આવી રેસિપી સાથે આપણે ફરી મળીશું. બાય.